हेलो नमस्कार विद्यार्थीओ। धोरण 12 समाजशास्त्र चेप्टर नंबर 5 में जे आपणे सामाजिक परिवर्तन और सांस्कृतिक परिवर्तन चेप्टर जे आपणे चालू है एमां आगळ आपणे छे आजे चर्चा करवानी छे। तो छेल्ले छे एटले लास्ट लेक्चर में आपणे छे सामाजिक परिवर्तन केवी रीते थाय, बरोबर। सामाजिक परिवर्तन कोने कहेवाय एनो अर्थ, व्याख्या અને એના શું જોયા હતા આપણે લક્ષણો છે એ જોયેલા હતા। કોને કહેવાય સામાજિક પરિવર્તન? તો આપણે ખબર છે કે સમાજમાં મોટું પરિવર્તન એટલે મોટા ભાગના ફેરફાર થાય ત્યારે એ સામાજિક પરિવર્તન છે એ કહેવામાં આવે। પહેલેથી અત્યાર સુધીના બધા પરિવર્તન છે એ આપણે જોયા। મેકાઈવર અને પેઇઝ નામના જે સમાજશાસ્ત્રીઓ છે એણે એનો અર્થ અને વ્યાખ્યા આપતા એવું કીધું હતું સામાજિક પરિવર્તન કોને કહેવાય। तो कि समाजना रचनातंत्र अने कार्यमां थता परिवर्तन अथवा थता फेरफार ने ए शुं कहेता हता? सामाजिक परिवर्तन छे कहेवामां आवतुं हतुं। त्यारबाद आपणे एना लक्षणो जोया हता कि सामाजिक परिवर्तन एक शुं छे? प्रक्रिया छे। एटले एक एवी घटना छे कि जे कुदरतना नियम प्रमाणे शुं थतुं होय? परिवर्तन थतुं होय। एटले परिवर्तन एक प्रकारनी घटना छे अने जेम समाजमां रचनातंत्र अने कार्यमां आ बधेमां फेरफार थाय ए शुं थयुं? सामाजिक परिवर्तन छे ए कहेवामां आवे छे। एटले सामाजिक परिवर्तननुं पहेलुं लक्षण जोयुं कि सामाजिक परिवर्तन छे ए एक शुं छे? प्रक्रिया छे। पछी तो कि सामाजिक परिवर्तन छे ए केवी प्रक्रिया छे? तो कि सार्वत्रिक प्रक्रिया छे। पछी तो कि सामाजिक परिवर्तन छे ए रचनातंत्रना फेरफार छे ई करे छे कि रचनातंत्र होय एमां केवी रीते परिवर्तन लावनार छे? तो कि कुटुंब छे संयुक्त कुटुंबमांथी विभक्त कुटुंब छे ई थयुं। आ शुं थयुं? रचनातंत्रमां फेरफार। पछी तो कि सामाजिक परिवर्तन छे ई कार्योमां फेरफार करनार छे। तो कि केवा कार्योमां फेरफार थयुं? तो कि कुटुंबना सभ्योने पहेला छे मनोरंजन कुटुंबना सभ्यो ज पूरुं पाडता, एना बदले अत्यारे सिनेमा अने टीवीओ छे ए पूरुं पाडे छे। एटले सामाजिक परिवर्तन कार्योमां फेरफार छे ए सूचवे छे, रचनातंत्रमां ए फेरफार सूचवे छे। पछी तो कि सामाजिक परिवर्तन छे ए एक आयोजित प्रक्रिया छे। आ 4 થી 5 एना शुं आपेला हता? आपणे लक्षणों आपेला हता। એટલે સામાજિક પરિવર્તન કેવી રીતે થાય એ આપણે જોયું। હવે આજે આપણે છે સાંસ્કૃતિક પરિવર્તન છે એ જોવાનું છે, બરાબર। સાંસ્કૃતિક પરિવર્તન એટલે તો કે કલા, વિજ્ઞાન, પછી તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય આ બધેમાં જે ફેરફાર થાય ને એને શું કહેવાય? સાંસ્કૃતિક। એટલે આ બધેનો સમાવેશ સાંસ્કૃતિક પરિવર્તનમાં છે એ કરવામાં આવે છે કે સમાજના સંગઠનોના વિવિધ પ્રકારના તત્વો છે આ બધેનો સમાવેશ કેમાં થાય? સાંસ્કૃતિક પરિવર્તનમાં છે એ કરવામાં આવે છે। એટલે સાંસ્કૃતિક પરિવર્તન કોને કહેવાય? તો આપણે આજે એ ટોપિક છે એ જોવાનો છે। સાંસ્કૃતિક પરિવર્તન, બરાબર। કોને કહેવાય? સાંસ્કૃતિક પરિવર્તન। તો એના ઘણા બધા અર્થ, વ્યાખ્યા અને લક્ષણો આપેલું છે। વ્યાખ્યા બંનેમાં મેકાઈવર અને પેઇઝ જે બે સમાજશાસ્ત્રીઓએ જ આપેલું છે અને અર્થ તો ઘણો બધા વિસ્તારપૂર્વક આપણે છે એ કહી શકીએ કે સાંસ્કૃતિક પરિવર્તન એટલે શું? તો કે સાંસ્કૃતિક પરિવર્તનમાં ભૌતિક અને અભૌતિક આ બે પાસાઓનો છે એ સમાવેશ કરવામાં આવે, બરાબર। જોઈએ આપણે શું કહીએ તો કે सांस्कृतिक परिवर्तन में भौतिक अने अभौतिक पासानो समावेश करवामां आवे। हवे भौतिक पासाओ एटले केवा ने अभौतिक पासाओ केवा? तो आपणे उदाहरण जोता होय। भौतिक पासाओ एटले भौतिक पासाओ जेवा के जमीन, मकान, यंत्रों
અને સાધન આ બધા કેવા હોય? ભૌતિક પ્રકારના પાસાઓ છે. પછી અભૌતિક પાસાઓ કેવા? તો કે કલા, વિજ્ઞાન, ભાષા, ચિત્રકળા, સાહિત્ય આ બધું શું છે? તો કે અભૌતિક પાસાઓ છે. તો ભૌતિક પાસાઓ અને અભૌતિક પાસાઓનો સમાવેશ છે એ સાંસ્કૃતિક પરિવર્તનમાં ગણવામાં આવેલો છે. એટલે એનો સમાવેશ એમાં કરવામાં આવ્યો. દાખલા તરીકે ભૌતિક પાસામાં પરિવર્તન કેવી રીતે આવ્યું? તો કે આપણે પહેલાં કાચા માલના મકાનમાંથી અત્યારના આધુનિક મકાનમાં પરિવર્તન. આ કેવું છે? ભૌતિક પાસાનું પરિવર્તન. બીજું ઉદાહરણ આપણે જોઈતું હોય દાખલા તરીકે તો કે ટેલિફોનમાંથી શું થયું? સેલફોનમાં પરિવર્તન. આ કેવું પરિવર્તન છે? ભૌતિક પાસાના પરિવર્તનો આપ્યા છે આપણને. પછી અભૌતિક પાસાના પરિવર્તન જો જોવા હોય તો શું કહે? તો કે અભૌતિક પાસાના પરિવર્તનમાં કે પહેલાં ચિત્રકળા અને અત્યારની આધુનિક ચિત્ર જે દોરવાની કલા છે અને ભાષાઓમાં જે અંગ્રેજી શબ્દનો ઉપયોગ થયો છે, એટલે જે ભાષા બોલાતી હોય એમાં અત્યારે વધારે પડતા કેવા અંગ્રેજી શબ્દનો ઉપયોગ થયો, એ કેવું અભૌતિક પાસાઓનું પરિવર્તન છે. એટલે ચિત્રકલામાં આવતા પરિવર્તન અને અત્યારના બોલવા અને લખવામાં વપરાતા અંગ્રેજી શબ્દો. બરાબર, આ શું થયું? અભૌતિક પરિવર્તન, અભૌતિક પાસાનું પરિવર્તન છે એ ગણવામાં આવ્યું. એટલે આપણે છે એ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે કે સાંસ્કૃતિક પરિવર્તન છે એ કોને કહેવામાં આવે? તો કે કલા, વિજ્ઞાન છે, ચિત્રકલા છે, સાહિત્યો છે, ભાષા છે, તત્વજ્ઞાન છે, આ બધેમાં જે પરિવર્તન થાય એટલે આ બધેનો સમાવેશ સાંસ્કૃતિક પરિવર્તનમાં કરવામાં આવે. એટલે સાંસ્કૃતિક પરિવર્તન ભૌતિક અને અભૌતિક આ પાસાઓનો સમાવેશ એમાં કરવામાં આવે છે. કેવા ભૌતિક પાસાઓ અને કેવા અભૌતિક? તો કે ભૌતિક પાસા કે જમીન મકાન ને યંત્રો એમાં જે પરિવર્તન આવે એ ભૌતિક પાસામાં પરિવર્તન આવ્યું કહેવાય. જેમ કે પહેલાં કાચા જે માલના મકાન હોય એમાં રહેતા ને એનું પરિવર્તન અત્યારે કેમાં? આધુનિક મકાનમાં આવેલું છે. ટેલિફોનમાંથી સેલફોનમાં પરિવર્તન. આ કેવું થયું? ભૌતિક પ્રકારનું. અભૌતિક કલા, વિજ્ઞાન, ભાષા, સાહિત્ય કે જેમ કે પહેલાં છે એ ચિત્ર કેવી રીતે દોરતા ને અત્યારે જે પરિવર્તન આવ્યું એ, અને અત્યારમાં બોલવામાં અને લખવામાં વપરાતા અંગ્રેજી શબ્દો શું થયા? અભૌતિક પરિવર્તન છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે સાંસ્કૃતિક પરિવર્તન ભૌતિક અને અભૌતિક બંને પાસાનો સમાવેશ કરવામાં આવે. ત્યારબાદ શું કહે છે? સાંસ્કૃતિક પરિવર્તન એટલે તો કે નવી અને જૂની આ બંને પદ્ધતિઓનો છે એ સમાવેશ છે એ કરવામાં આવે છે. જેમ કે એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિમાં એક સંસ્કૃતિના તત્વો જ્યારે બીજી સંસ્કૃતિમાં છે એ સમાવેશ કરવામાં આવે ત્યારે એના માટે એક નવી જ સંસ્કૃતિ છે એ શું થાય? ઉત્પન્ન થાય છે. એટલે આપણે બીજી રીતે સમજાવતા એવું કહે છે કે સાંસ્કૃતિક પરિવર્તનમાં જૂની અને નવી પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવે. હવે જ્યારે નવી કોઈ એક સાંસ્કૃતિક બીજી સાંસ્કૃતિકમાં એટલે
એક સાંસ્કૃતિકના તત્વો જ્યારે બીજી સાંસ્કૃતિક ભળે ત્યારે નવી જ સંસ્કૃતિનું ઉત્પન્ન થાય. બરોબર. દાખલા તરીકે એનું ઉદાહરણ જો આપણે જોઈતું હોય તો આપણી ભારતની બંધારણમાં દાખલા તરીકે ભારતના બંધારણમાં લોકશાહીના ધ્યેયને રાજાશાહી માંથી મુક્ત કરીને શું કરવામાં આવ્યું? લોકશાહી કરવામાં આવ્યું. બરોબર. આ શું થયું? તો કે નવી અને જૂની બેની પદ્ધતિઓ છે એ મિક્સ કરવામાં આવી. એટલે જ્યારે સાંસ્કૃતિક પરિવર્તનમાં એ પણ એનો સમાવેશ કરવામાં આવે. શું? તો કે નવી અને જૂની બંને પદ્ધતિઓ છે એનો સમાવેશ કરી જ્યારે એક સંસ્કૃતિના તત્વો બીજી સંસ્કૃતિના તત્વો સાથે છે એ જ્યારે ભેગા થાય ત્યારે એક નવી સંસ્કૃતિનું ઉત્પન્ન થાય. એટલે દાખલા તરીકે ભારતના બંધારણમાં લોકશાહીના ધ્યેયને પહેલાં રાજાશાહીમાંથી છે એ મુક્તિ આપી અને શું કરવામાં આવ્યું? એનું બંધારણ લોકશાહી છે એ બનાવવામાં આવ્યું. એટલે નવી અને જૂની આ બંને પદ્ધતિઓ ભેગી કરી અને એક નવી સંસ્કૃતિનું છે એ શું કરવામાં આવ્યું? ઉત્પન્ન છે એ કરવામાં આવ્યું. લોકશાહી અને રાજાશાહી આ બેને ભેગું કરીને પછી શું કરવામાં આવ્યું? તો કે લોકશાહી છે એ બનાવવામાં આવ્યું. એટલે સાંસ્કૃતિક પરિવર્તનમાં આનો પણ સમાવેશ કરવામાં આવે. ત્યારબાદ એવું કહે છે કે જે મૂલ્યોમાં થતું પરિવર્તન એને પણ કેમાં સમાવેશ કરવામાં આવે? તો કે મૂલ્યોમાં આવતું પરિવર્તન જેને પણ શું કહેવાય? સાંસ્કૃતિક પરિવર્તન છે એ કહેવામાં આવે છે. એટલે આ આપણે અર્થ આપેલો હતો સાંસ્કૃતિક પરિવર્તન છે એ કોને કહેવામાં આવે? તો સાંસ્કૃતિક પરિવર્તનમાં ભૌતિક અને અભૌતિક બંને પાસાનો સમાવેશ કરવામાં આવે. જૂની અને નવી બંને પદ્ધતિઓનો પણ સમાવેશ કરવામાં આવે. આ એના શું આપેલા છે? આપણને ઉદાહરણો છે એ આપેલા છે. હવે બેની વ્યાખ્યા આપેલી છે. સાંસ્કૃતિક પરિવર્તન એટલે શું? તો કે સામાજિક સંગઠનમાં પણ પરિવર્તન આવતા હોય એનો સમાવેશ પણ કેમાં કરવામાં આવે? સાંસ્કૃતિક પરિવર્તનમાં કરવામાં આવે. એટલે જ્ઞાન, વિજ્ઞાન, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય, ચિત્રો આ બધામાં પરિવર્તન એટલે શું? સાંસ્કૃતિક પરિવર્તન છે એ કહેવામાં આવે. તો એની વ્યાખ્યા આપણે જોઈએ. એટલે વ્યાખ્યા આપી છે આપણને મેકઇવર અને પેજ નામના બે સમાજશાસ્ત્રીઓ છે એને બેએ છે એ વ્યાખ્યા આપેલી છે. તો જોઈએ એ શું કહે છે વ્યાખ્યામાં? તો કે મેકઇવર અને પેજ આ બે જ સમાજશાસ્ત્રીઓ લગભગ બધાની વ્યાખ્યા છે એ આપેલી છે. એ શું કહે છે? તો કે સાંસ્કૃતિક પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તનમાં ધર્મ, ભાષા અને કળાનો સમાવેશ થાય. આ શું કે ધર્મ, ભાષા અને કળાનો સમાવેશ કેમાં થાય? સાંસ્કૃતિક પરિવર્તનમાં છે એ કરવામાં આવે. હવે સામાજિક પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન કરતાં વધારે ગતિશીલ છે. સાંસ્કૃતિક પરિવર્તન કરતાં વધારે ગતિશીલ છે. કારણ કે સામાજિક પરિવર્તનમાં જે ઝડપથી છે એ શું કહેવાય પરિવર્તન આવે એવું છે એ કલા, વિજ્ઞાન અને ભાષામાં છે એ આવતું નથી. કારણ કે સામાજિક સંબંધોમાં ઝડપથી આવતું પરિવર્તન એવું
સાંસ્કૃતિક એટલે કળા, વિજ્ઞાન, તત્વજ્ઞાન આ બધાનો સમાવેશ થાય, એમાં એટલું ઝડપથી પરિવર્તન આવતું નથી. બરાબર. ઉદાહરણ તરીકે આપણને આપેલું છે શું, તો કે દાખલા તરીકે માતા પિતા અને સંતાનોના સંબંધમાં પરિવર્તન. શું કહે, આ મેકાઈવર અને પેજ છે એ સાંસ્કૃતિક પરિવર્તનની વ્યાખ્યા આપતા એવું કહે છે કે ધર્મ, ભાષા અને કળાનો સમાવેશ સાંસ્કૃતિક પરિવર્તનમાં કરવામાં આવે. સામાજિક પરિવર્તન છે એ સાંસ્કૃતિક પરિવર્તન કરતાં વધારે ગતિશીલ છે. કેમ, તો કે સામાજિક સંબંધમાં જેટલા ઝડપથી પરિવર્તન આવે એટલા ઝડપથી કળા, વિજ્ઞાન અને જે સાંસ્કૃતિક પરિવર્તન છે એમાં આવતું નથી. દાખલા તરીકે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધોમાં જે પરિવર્તન આવે છે એવું સામાજિક પરિવર્તન છે એટલું ઝડપથી આવતું નથી. એટલે શું કહે, તો કે સામાજિક પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન કરતાં વધારે ગતિશીલ છે. હવે એવું કહે છે સાંસ્કૃતિક પરિવર્તન અને સામાજિક પરિવર્તન આ બે એકબીજા ઉપર શું છે, બે પરસ્પર છે, એકબીજા ઉપર અસર કરે છે. આમ તો એ બે કોને અસર કરે, સમાજને અસર કરે છે. એટલે સાંસ્કૃતિક પરિવર્તન અને સામાજિક પરિવર્તન આમ છે એ એકબીજા ઉપર અસર કરે છે, પણ બંને છે એ સમાજને અસર કરે છે. કેવી રીતે, તો કે સામાજિક સંબંધોમાં જેમ પરિવર્તન આવ્યું છે એમ શું થયું, એમાં ધોરણોમાં ને એમાં બધે છે એ પરિવર્તન છે એ આવેલું છે. અને સાંસ્કૃતિક પરિવર્તનને કારણે શું થયું, તો કે ગ્રામ્ય જીવનમાં જે સમાજ છે એમાં પણ શું કરવામાં આવ્યો, સુધારો. એટલે એ સમાજ ઉપર પણ અસર કરે છે. એટલે સાંસ્કૃતિક પરિવર્તન આવતાથી ગ્રામીણ વિસ્તારો ઉપર શું થઈ, અસર છે એ થઈ. અને ત્યારબાદ એવું કહે છે કે ઘણા સાંસ્કૃતિક પરિવર્તન એવા હોય કે જે સમાજ ઉપર છે એ અસર થતા નથી. તો જોઈએ એમાં શું કહે છે. એટલે કીધું હતું આપણે કે સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન છે એ બે પરસ્પર એકબીજા ઉપર શું કરતા હતા, અસર કરતા હતા. જેમ કે જૂથ જીવન અને સામાજિક સંબંધોમાં ફેરફાર થાય એના કારણે સાંસ્કૃતિક મૂલ્યો આ બધામાં શું થાય, પરિવર્તન છે એ જોવા મળે છે. એટલે એ શું થાય, તો કે સમાજને છે એ છેલ્લે અસર થાય છે. એ સાંસ્કૃતિક પરિવર્તન આવે તો ગ્રામ્ય જીવનના ગ્રામીણ વિસ્તારોમાં એટલે ગ્રામ્ય જીવન ઉપર પણ શું કરવામાં આવે, અસર છે એ થાય. એટલે આ બીજી રીતે આપણને કીધું હતું કે એ બે એકબીજાથી શું થાય, તો કે એકબીજા ઉપર છે એ વધારે અસર કરે છે. હવે ત્રીજું એવું કહે છે કે ક્યારેક છે એ સામાજિક તંત્રમાં કંઈ પણ ફેરફાર કર્યા વગર, એટલે સામાજિક તંત્રમાં પરિવર્તન કર્યા વગર સાંસ્કૃતિક પરિવર્તનમાં શું થાય, કે સાંસ્કૃતિક તંત્રમાં છે એ ફેરફાર છે એ જોવા મળે છે. દાખલા તરીકે ઉદાહરણ જો આપણે જોઈતું હોય તો એમાં કહે છે શું, તો કે ક્યારેક સામાજિક તંત્રમાં ફેરફાર વગર સાંસ્કૃતિક તંત્રમાં પરિવર્તન આવે. બરાબર. એના કારણે સામાજિક તંત્રમાં કંઈ ફેરફાર થતો નથી. તો એનું ઉદાહરણ આપણે જોતું હોય કે સામાજિક તંત્રમાં ફેરફાર વગર, તો દાખલા તરીકે અત્યારે ભાષા અને શબ્દોમાં ઉચ્ચારણ, આમાં શું થયું, તો કે આમાં પરિવર્તન આવ્યું, પણ સામાજિક તંત્રમાં કંઈ ફેરફાર નથી થયો એટલે એના ઉપર કંઈ અસર છે એ થઈ નથી. એટલે એવું કહે છે કે સાંસ્કૃતિક તંત્રમાં પરિવર્તન આવે સામાજિક તંત્રમાં ફેરફાર વગર. એટલે ભાષા અને શબ્દોના ઉચ્ચારણમાં શું થયું, પરિવર્તન આવ્યું, પણ સામાજિક તંત્ર ઉપર કંઈ અસર થઈ નથી. એટલે આવી રીતે સમાજશાસ્ત્રને એમાં રસ છે કે જેમાં સામાજિક તંત્ર ઉપર અસર થતું હોય, સામાજિક તંત્રમાં છે એ ફેરફાર સૂચવતું હોય, એમાં સમાજશાસ્ત્રીઓ છે એમાં એ રસ દાખવે છે. એટલે આ સામાજિક તંત્રમાં કંઈ પણ ફેરફાર કર્યા વગર સાંસ્કૃતિકમાં શું થાય, પરિવર્તન છે એ આવે છે. એટલે આમ છે સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન છે એ બેય વચ્ચે નાનો અમથો ફેર છે, થોડોક જ પાતળી રેખાનો ભેદભાવ છે.
એટલે સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તનને સમજવાનું કાર્ય શું છે? મુશ્કેલ છે. એટલે એમાં ક્યારેક ફેરફાર વગરે પણ સાંસ્કૃતિક પરિવર્તન થઈ જાય અને ફેરફાર કરી અને એકબીજા ઉપર અસર પણ ઘણું કરે છે. અને એ શું છે તો કે સામાજિક પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તન કરતાં વધારે ગતિશીલ પણ છે. આ આપણે એની શું જોઈ? વ્યાખ્યા જોઈ. મેકઇવર અને પેઇસ છે એની 2-3 રીતે છે એ વ્યાખ્યાઓ આપે છે, બરાબર. એક તો આપણે કીધું કે સાંસ્કૃતિક પરિવર્તન કરતાં સામાજિક પરિવર્તન વધારે ગતિશીલ છે. પછી આપણે બીજું કહીએ છીએ કે એ બે છે એ સમાજને અસર કરે છે. કેવી રીતે? તો કે જૂથ જીવન અને સામાજિક સંબંધોમાં જો ફેરફાર થાય તો શું થાય? તો કે સામાજિક મૂલ્યો તત્વોમાં બધેમાં શું થવા માંડે? ફેરફાર થવા માંડે. એના કારણે સાંસ્કૃતિક ફેરફારને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શું થાય? ફેરફાર છે એ થાય છે. ત્રીજું શું કીધું? તો કે ક્યારેક સામાજિક તંત્રમાં ફેરફાર વગર પણ સાંસ્કૃતિક પરિવર્તન છે એ આવે છે. દાખલા તરીકે એ ભાષા અને શબ્દોમાં જે ઉચ્ચારણમાં ફેરફાર થયો છે એ સાંસ્કૃતિક ફેરફાર કહેવાય, પણ સમાજના તંત્ર ઉપર કંઈ અસર થઈ નથી. એટલે એવું પણ કહે છે. તો સમાજશાસ્ત્રીઓને કેમાં રસ છે? તો કે સમાજના તંત્ર, એટલે સામાજિક પરિવર્તન સમાજના તંત્ર ઉપર અસર કરતા પરિવર્તનમાં એને રસ છે, બરોબર. એટલે આમ સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન બે વચ્ચે નાની અમથી નાનકડી એક ભેદરેખા છે, પણ એ બેયનું છે એ કામ છે એ કેવું છે? મુશ્કેલ કાર્ય છે. હવે આપણે સાંસ્કૃતિક પરિવર્તનના શું આપેલા છે? લક્ષણો છે આપેલા છે. 3 એના લક્ષણો આપ્યા. જોઈએ આપણે કે સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો. 3 એના લક્ષણો છે. એમાં પહેલું લક્ષણ કહે છે કે સાંસ્કૃતિકના કોઈ પણ એક ભાગમાં પરિવર્તન, એને પણ શું કહે? સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે. એટલે સાંસ્કૃતિકના સમાજના કોઈ પણ એક ભાગમાં પરિવર્તન થાય એને સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. દાખલા તરીકે પહેલાં હેન્ડલૂમ એટલે હાથેથી છે એ બધું કાર્ય કરવામાં આવતા, અને અત્યારે શું થાય? પાવરલૂમથી થાય. એટલે હેન્ડલૂમના બદલે પાવરલૂમ આનો ઉપયોગ કરવામાં આવે. અને નવરાત્રિનું બદલાયેલું સ્વરૂપ. આ શું થયું? તો કે આ સમાજના કોઈ પણ એક ભાગમાં પરિવર્તન કહેવાય. આ સાંસ્કૃતિકના કોઈ એક ભાગ નહીં, પણ તમે સમાજનો એક ભાગ છે એ લઈ શકો. એટલે સમાજના કોઈ પણ એક ભાગમાં પરિવર્તન આવે એને સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. જેમ કે હેન્ડલૂમના બદલે પાવરલૂમ અને નવરાત્રિનું બદલાયેલું સ્વરૂપ, બરાબર. પછી બીજો એનો લક્ષણ એવું કહે છે સમાજના સાધનાત્મક વ્યવસ્થામાં પરિવર્તન. આ એનું બીજું લક્ષણ છે. શું કહે? તો કે સમાજના કોઈ સાધનાત્મક વ્યવસ્થા હોય એમાં પરિવર્તન આવે તો એ સાંસ્કૃતિક પરિવર્તન જ કહેવાય. જેમ માણસ છે એ પોતાના ઉપયોગ માટે છે એ ઘણી બધી વસ્તુઓનો શું કરતો ગયો? વિકાસ છે એ કરતો ગયો. હવે દાખલા તરીકે આપણે કહીએ છીએ એના ઉદાહરણમાં શું? તો કે યંત્રો, વાસણ, મકાન, જમીન, આ મુખ્ય સગવડના શું છે? સાધનોમાં જો પરિવર્તન આવે તો એને શું કહેવાય? સમાજના સાધનાત્મક વ્યવસ્થામાં પરિવર્તન આવેલું કહેવાય છે. આ બધેમાં શું થયું? તો કે બધેમાં પરિવર્તન છે એ આવવા લાગ્યું. એ પહેલાં છે એ કાચા માલના મકાનમાં છે એ રહેતા હતા. અત્યારનું આધુનિક મકાનમાં જે પરિવર્તન થયું એ શું કરવામાં આવ્યું? સાધનાત્મક વ્યવસ્થાના પરિવર્તન છે એ કહેવામાં આવેલું છે. ત્યારબાદ આપણે કહીએ છીએ હવે ધોરણાત્મક પરિવર્તન. એટલે ત્રીજું એનું લક્ષણ એ છે સમાજના ધોરણાત્મક વ્યવસ્થામાં
આવતું પરિવર્તન, આ ત્રીજું એનું લક્ષણ છે. શું કહે તો કે સાધનોમાં આવતું પરિવર્તન અને ધોરણોમાં. એટલે સમાજના કોઈ પણ વ્યવસ્થા એટલે કે જે નિયમો હોય ધોરણો, એ ધોરણોની વ્યવસ્થામાં આવતા પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન છે એ કહેવામાં આવે છે. દાખલા તરીકે એના ઉદાહરણ જો આપણે જોઈતા હોય તો કે સ્ત્રીઓને મળતા અધિકારો, પછી ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ આપણે જો જોઈતું હોય, પહેલું એવું કહે છે સ્ત્રીઓને મળતા છે એ અધિકારો, પછી રાજાશાહીમાંથી લોકશાહી. આ બધું શું થયું? ધોરણાત્મક વ્યવસ્થામાં પરિવર્તન. એટલે સાંસ્કૃતિક પરિવર્તનના 3 લક્ષણો, અર્થ અને વ્યાખ્યા આપી, અને આ 3 લક્ષણો કયા કયા? તો કે સમાજના કોઈ પણ એક ભાગમાં પરિવર્તન થતું હોય એને સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. દાખલા તરીકે કેવા ભાગમાં? તો કે હેન્ડલૂમના બદલે પાવરલૂમનો ઉપયોગ થાય અને નવરાત્રિનું બદલાયેલું સ્વરૂપ, આ સમાજનો એક ભાગમાં પરિવર્તન થયું, જે સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે. પછી બીજું, સમાજના સાધનાત્મક વ્યવસ્થામાં પરિવર્તન આવે. કેવા? યંત્રો, વાસણ, મકાન, જમીન, આ મુખ્ય જે સગવડ ધરાવતા સાધનો છે, આમાં જે ફેરફાર થાય, પરિવર્તન થાય, એને શું કહેવાય? સાધનાત્મક વ્યવસ્થા. દાખલા તરીકે કાચા માલના મકાનમાં રહેતા એ અત્યારે શું થયું? આધુનિક મકાનની વ્યવસ્થામાં રહેલા માણસો, એને શું કહેવાય? સાધનાત્મક વ્યવસ્થા. ત્રીજું, સમાજના ધોરણાત્મક વ્યવસ્થા, કે જે સમાજની વ્યવસ્થા તંત્રમાં, ધોરણોમાં જે પરિવર્તન લાવતા હોય એને સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે. દાખલા તરીકે સ્ત્રીઓને અત્યારે મળતા અધિકારો અને જે રાજાશાહીમાંથી લોકશાહીમાં પરિવર્તન થયું એને શું કહેવાય? ધોરણાત્મક વ્યવસ્થામાં પરિવર્તન કહેવામાં આવે છે. એટલે આજનો આપણો આ ટોપિક છે એ શું કરવામાં આવે? પૂર્ણ કરવામાં આવે. શું હતો ટોપિક? સાંસ્કૃતિક પરિવર્તન. આગળ આપણે શું જોયું? સામાજિક પરિવર્તન. સાંસ્કૃતિક પરિવર્તન કોને કહેવાય? તો કે કળા, વિજ્ઞાન, સાહિત્ય, ભાષા, તત્વજ્ઞાન, આ બધેમાં જે પરિવર્તન, ફેરફાર થાય એને સાંસ્કૃતિક પરિવર્તન છે એ કહેવામાં આવે. એનો આપણે અર્થ જોયો. ભૌતિક તત્વો અને અભૌતિક તત્વોમાં કેવી રીતે ફેરફાર થાય, જૂની પદ્ધતિ, નવી પદ્ધતિ બે મિક્સ થઈને કેવા એમાં ફેરફાર છે એ કરવામાં આવે. ત્યારબાદ આપણે એને શું જોઈ? વ્યાખ્યા જોઈ. વ્યાખ્યા કોના મતે આપેલી? મેકાઈવર અને પેઇસ છે એ બે જ કહે છે. એ પણ 3 રીતે એને સરખામણી કરી છે. શું? તો કે સામાજિક પરિવર્તન છે એ સાંસ્કૃતિક પરિવર્તન કરતાં વધારે ગતિશીલ છે. કેમ? તો કે સામાજિક જે સંબંધો હોય એમાં જે પરિવર્તન ઝડપથી આવતું હોય એવું સાંસ્કૃતિક પરિવર્તન એટલે કલા, વિજ્ઞાન ક્ષેત્રે છે એવું પરિવર્તન ઝડપથી આવે નહીં. ઉદાહરણ જોયું આપણે, માતા પિતા અને સંતાનોના પરિવર્તન કેવું કહેવાય? સામાજિક પરિવર્તન કહેવાય. એમાં ઝડપથી પરિવર્તન આવી જાય. પણ કળા અને વિજ્ઞાન અને તત્વજ્ઞાનમાં છે એ ઝડપથી પરિવર્તન આવતું નથી. એટલે સામાજિક પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન સાથે તુલના કરતાં એવું કહે છે એ વધારે ગતિશીલ છે. પછી શું કીધું હતું આપણે? તો કે સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન આ બે છે એ સમાજને અસર કરે. બરાબર? કેમ? તો કે જૂથને, સંબંધને આમાં પરિવર્તન આવતા છે એ શું થાય? તત્વો અને એના પાસાઓના બધેમાં પરિવર્તન આવે. પછી સાંસ્કૃતિક પરિવર્તનના કારણે છે એ ગ્રામ્ય વિસ્તારોમાં પણ શું થવા માંડ્યું? અત્યારે પરિવર્તન. એટલે આમ તો એ બે સમાજને પણ અસર કરે. ત્રીજું એવું કહે છે કે ક્યારેક સમાજના તંત્રમાં ફેરફાર વગર પણ સાંસ્કૃતિક પરિવર્તન આવતું હોય અને જેનો સમાજના તંત્ર ઉપર કંઈ અસર થતી નથી. ઉદાહરણ આપણે જોયું શું? તો કે અત્યારે ભાષા અને શબ્દોમાં જે ઉચ્ચારણ નવું આવ્યું છે એ શું થયું? તો કે એ પરિવર્તન લાવ્યું છે. કેમાં? સાંસ્કૃતિક. પણ સામાજિક તંત્રમાં કંઈ અસર થયું નથી. એટલે સમાજશાસ્ત્રીઓને સામાજિક તંત્રમાં જે અસર કરે ને એમાં જે પરિવર્તન લાવે ને એમાં એને રસ છે. એટલે સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન વચ્ચે થોડીક નાની અમથી એવો ભેદ છે. એટલે એ બેયને ઓળખવું મુશ્કેલ કામ છે. આ 3 એના શું આપ્યા આપણને? લક્ષણો. કયા કયા? સમાજના કોઈ એક ભાગમાં આવતું પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. સમાજના સાધનાત્મક વ્યવસ્થામાં આવતું પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તન, અને ધોરણાત્મક વ્યવસ્થામાં આવતું પરિવર્તન પણ કેવું હોય? સાંસ્કૃતિક પરિવર્તન. 3 આપણે શું જોયા? ઉદાહરણો છે એ આપણે જોયા. એટલે આજનો આપણો જે સાંસ્કૃતિક પરિવર્તનનો ટોપિક હતો એ શું કરવામાં આવે? પૂર્ણ કરવામાં આવે. હવે આપણે સાંસ્કૃતિકરણ છે એ કેવી રીતે થયું? જેમ સામાજિકીકરણ થયું હતું, આપણે 11માં ચેપ્ટર હતું સામાજિકીકરણ કેવી રીતે થાય
એવી જ રીતે સાંસ્કૃતિકરણ છે એ કેવી રીતે કરવામાં આવે એ હવે પછી આપણે જોઈશું. એટલે આજે આપણું આ પૂર્ણ કરીએ. ઓકે.